બિલીપત્રનું વૃક્ષ કે જે ભગવાન ભોળાશંકરને અતિશય પ્રિય છે, આજે તેના આયુર્વેદિક ઔષધિ ગુણો વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્તે એવરીવન, હું છું આયુર્વેદ વિશેષજ્ઞ અને આપનો વૈદ્ય મિત્ર ડોક્ટર જીગર ગોર. હવે બિલ્વ વૃક્ષ એ સંપૂર્ણ ભારત વર્ષમાં મળી આવે છે અને તેનું લેટિન નામ છે એગલ માર્મેલોસ. તેની ઉત્પત્તિની વાત કરીએ તો સ્કંદ પુરાણ અનુસાર બિલ્વનું વૃક્ષ દેવી લક્ષ્મીજી દ્વારા ભગવાન શિવના નિવાસસ્થાન એવા કૈલાસ પર્વતની પવિત્ર નગરીમાં પહેલી વખત સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેથી જ બિલીના વૃક્ષને આપણે ખૂબ પવિત્ર માનીએ છીએ. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે બિલ્વના પાન ભગવાન શિવને અર્પણ કરીએ તો ભોળાનાથ ખૂબ પ્રસન્ન થાય છે. બિલીના ફળ, પત્ર, મૂળ અને છાલ એમ બધા જ અંગો ઔષધિમાં અલગ અલગ રીતે અમે વૈદ્યો યુઝ કરીએ છીએ. ઘણા લોકો ઘરે બિલી ફળને સૂકવીને સાચવતા હોય છે, તો તેમાં ધ્યાન રાખવાનું એવું આવે કે જો બિલી ફળનું ચૂર્ણ બનાવવું હોય તો કાચા ફળના ઘરનો જ ઉપયોગ કરવો જોઈએ, અને જો મુરબ્બો બનાવવો હોય તો અર્ધપક્વ એટલે કે થોડું કાચું થોડું પાકું એવા ફળનો ઉપયોગ કરવો જોઈએ. અને જો શરબત બનાવીને લેવું હોય તો પાકેલા બિલી ફળના ઘરનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કાચા ફળમાંથી બનાવેલા રસથી પેટમાં દુખાવો થઈ શકે છે. હવે તમારામાંથી ઘણા બધા જાણતા હશે કે આયુર્વેદ અનુસાર બિલ્વપત્ર એ ડાયાબિટીસમાં અતિશય ઉપયોગી ઔષધિ છે. જેમને ડાયાબિટીસ છે, જેઓ પોતાનું સુગર કંટ્રોલમાં રાખવા માંગે છે, તેમણે 10-15 બિલીપત્રના પાનનો રસ અને એમાં એકાદ કારેલાનો રસ મિક્સ કરીને તાસીર અનુસાર ખાલી પેટે લેવાથી સુગર સારી રીતે કંટ્રોલ થઈ જાય છે. બિલીપત્રનો રસ એ શરીરમાં થતા સોજાને પણ ઘટાડે છે. જેનું લીવર નબળું છે, ભૂખ નથી લાગતી, તેઓએ 1 થી 2 કાળા મરી સાથે 1 કપ બિલીપત્રના રસનો ઉપયોગ જમવાના અડધો કલાક પહેલા કરે તો તેનાથી યકૃતના સ્વાસ્થ્યમાં સુધારણા સારી રીતે જોવા મળે છે. પણ ડાયાબિટીસ હોય કે યકૃતની સમસ્યા, યોગ્ય આયુર્વેદ ઉપચાર કરવા માટે આયુર્વેદ ચિકિત્સકની સલાહ હંમેશા લેવી જરૂરી બને છે. બિલીપત્રને તો કફજ તાવ જેવી વિષમ પરિસ્થિતિમાં ખાસ ધ્યાન રાખીને ઉપયોગ કરાય એવું ભાવપ્રકાશ નામના ગ્રંથમાં ઉલ્લેખ જોવા મળે છે. વળી સુશ્રુત સંહિતામાં મેઘાયુષ્ય કામી અધ્યાય જે છે, એમાં આચાર્ય એવું લખે છે કે ઋગ્વેદમાં કહેલ શ્રી સૂક્તના મંત્રના ઉચ્ચારણ સાથે જો બિલ્વની આહુતિ યજ્ઞમાં આપવામાં આવે તો તેનાથી અલક્ષ્મીનો નાશ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. હવે બિલીનું ફળ કાચું છે કે પાકી ગયું છે, તેના પરથી વિવિધ ઔષધીય ગુણ એના આપણને મળતા હોય છે. વૃક્ષ પર જ પોતાની જાતે પાકેલું ફળ લેવામાં આવે તો અપચો દૂર થઈ જાડો સાફ આવે છે, અને પાકેલા બિલી ફળનું શરબત બનાવીને લેવાથી પેટમાં ઠંડક મળે છે, જેનાથી તેને એસિડિટી, અલ્સર કે ગરમીમાં આપણે લેતા હોઈએ છીએ. વળી વાયુ ભરાઈ જવાથી થતો આફરો હોય કે પાઇલ્સ જેવી તકલીફ હોય, તેમાં પણ પક્વ બિલીફળથી રાહત મળતી હોય છે. પણ તેના વધુ પડતા ઉપયોગથી દુર્ગંધયુક્ત અધોવાયુની તકલીફ થઈ જાય છે, એ ખાસ સમજવું જરૂરી છે. કાચા બિલીફળની વાત કરીએ તો કાચું બિલીફળ સ્વભાવે ગરમ અને મળને બાંધનાર છે. જેમને લૂઝ મોશન થઈ ગયા હોય, મળ સાથે લોહી આવતું હોય, સ્ટિકી સ્ટૂલ એટલે કે ચિકાશયુક્ત મળની સમસ્યા હોય કે પછી અપચો રહેતો હોય, તેમણે કાચા બિલીફળનો ઘર શેકીને ખાલી પેટે લેવામાં આવે તો એ પ્રયોગથી મળ વાટે આવતું લોહી બંધ થાય છે, પાચક અગ્નિ વધે છે, ભૂખ સારી લાગે છે અને મળ સાથેનો કફ દૂર થઈને મળ બંધાઈને સરળતાથી આવતો હોય છે. બિલ્વ ફળને ગોળ સાથે લેવાથી પેટનો દુખાવો પણ બંધ થાય છે અને અપચાને કારણે થતા પેટના દર્દમાં આરામ મળતો હોય છે. જેમ બિલી ફળનો ઘર અતિસાર એટલે કે લૂઝ મોશનને રોકે છે, તેમ તેનાથી વિપરીત તેના ફળના બીજ જે અતિસાર કરી આપે છે, એટલે મળનું રેચન કરનાર છે, અને તેથી જ બિલી ફળના ઉપયોગ કરતી વખતે બીજ સાથે ના લેવા, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા બીજી એક વાત યાદ રાખો કે જંગલમાં મળતી બિલી વૃક્ષની જે પ્રજાતિ છે, તેના ફળ માદક હોય છે, તેથી તેનો ઉપયોગ ન કરવો હિતાવહ રહેતો હોય છે. બિલી ફળને ગૌમૂત્ર સાથે મેળવીને વિશેષ ઔષધિ પણ તૈયાર કરવામાં આવતી હોય છે, જેનાથી કાનના દુખાવા દૂર થઈ શકે છે. વળી જે પુરુષોમાં વીર્ય નબળું હોય, પતલું થઈ ગયું હોય, તેમને બિલી વૃક્ષના મૂળ અને શેકેલું જીરું આપવાથી શુક્ર ધાતુ મજબૂત બનતી હોય છે. અને જે બહેનોની સુવાવડ થઈ હોય તેવી સ્ત્રીને આરામ કરવા માટે પલંગની બનાવટમાં બિલી વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવો એવું સંહિતામાં કહેલું છે, જેથી પ્રસૂતા સ્ત્રીના સ્વાસ્થ્યને એ સપોર્ટ કરશે. આમ બિલીના ખૂબ સારા ઉપયોગ છે, જેનો ઉપયોગ શરીરની તાસીર સમજીને કરવો જોઈએ. જગતગુરુ આદિ શંકરાચાર્ય તો બિલ્વાષ્ટકમ નામના શ્લોકમાં એવું કહે છે કે દર્શનમ બિલ્વમ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એટલે કે બિલ્વ વૃક્ષને જોવાથી કે સ્પર્શ માત્ર કરવાથી પણ ભયંકર એવા પાપનો નાશ થાય છે. એવા પવિત્ર બિલીપત્રને હું ભગવાન શિવને અર્પણ કરું છું. બિલ્વપત્રના 3 દલ, સત્વ, રજ, તમ જેવા ગુણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે ભગવાન શિવનું ત્રિશૂલ કે પછી ત્રિનેત્રનું જ સિમ્બોલિક છે. બેલીનું વૃક્ષ એ આપણા આસપાસના વાતાવરણને પણ શુદ્ધ કરે છે,
નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તેનાથી મનની શાંતિ અને આધ્યાત્મિક ગુણોમાં પણ વધારો થઈ આપણે સ્પિરિચ્યુઅલી કનેક્ટ કરી આપે છે. આમ બિલી વૃક્ષ એક ખૂબ અગત્યનું ઔષધીય ગુણો ધરાવતું પવિત્ર વૃક્ષ છે. આયુર્વેદ ચિકિત્સકની સલાહથી તમે તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે ચોક્કસથી કરી શકો છો. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને આવા પ્રકારના આયુર્વેદિક સ્વાસ્થ્યને લગતા વિડીયો તમને નિયમિત મેળવવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ ચોક્કસથી કરી આપજો. ટેક કેર.